નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન, જેમાં પ્રકરણ નંબર 3 સંશ્લેષિત રેસાઓ અને પ્લાસ્ટિકની આપણે વાત કરતા હતા. તો આજે તેમાં આગળ વધીએ. પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણાં કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. આ બાબત માટે તેમનું હળવું વજન, સસ્તી કિંમત, સારી એવી મજબૂતાઈ તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનની વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓ ઉમેરાતી જાય. તો ચાલો હવે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે ચર્ચા કરીએ. પ્લાસ્ટિક બિનપ્રતિક્રિયાશીલ છે. તમે જાણો છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે ભેજ તથા હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેને કાટ લાગે છે. તેઓ સરળતાથી ખવાઈ જાય છે. પણ પ્લાસ્ટિક હવા કે પાણી સાથે કોઈ જ પ્રતિક્રિયા આપતું નથી. તે સરળતાથી ખવાઈ જતું નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો તથા રસાયણોનો સંગ્રહ કરવામાં વાપરવામાં આવે છે. આપણે દુકાનેથી કોઈ પણ વસ્તુ લેતા હોઈએ તો પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને વસ્તુ આપવામાં આવે છે. એટલે કે કોઈ પણ પ્રકારના પદાર્થ કે રસાયણોનો સંગ્રહ કરવો હોય ને તો પ્લાસ્ટિક અનુકૂળ છે. તેમાં વસ્તુ બગડતી નથી કે કાંઈ પણ નુકસાન થતું નથી અને લાંબા સમય સુધી સાવચેતીથી રાખી શકીએ છીએ. પ્લાસ્ટિક હળવું, મજબૂત અને ટકાઉ છે. તમારા વાલી અથવા દાદા-દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાંના સમયમાં કેવા પ્રકારની ડોલ, બકેટ વાપરતા હતા. તમે આજે જે ડોલ કહેતા બકેટ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાના ફાયદા શું છે? એટલે કે આપણે જે પ્લાસ્ટિકના પાત્રો એટલે કે વાસણોનો ઉપયોગ કરીએ છીએ એના ફાયદા શું છે? પ્લાસ્ટિક હળવું, મજબૂત, ટકાઉ અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકે તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ શું થાય કે શા માટે આપણે પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ કરીએ? તો કે તે હળવું છે, મજબૂત, ટકાઉ અને એને કોઈ પણ કદમાં કે કોઈ પણ પ્રકારના આકારમાં ઢાળી શકાય છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં સસ્તું હોય છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજવસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વાપરતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની યાદી કરો. પ્લાસ્ટિક અવાહક છે. તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા તથા વિદ્યુતના અવાહક છે. પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે. એટલા માટે જ ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂ ડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના બનેલા હોય છે. શું તમે જાણતા હતા? સ્વાસ્થ્ય સંબંધી ઉદ્યોગોમાં પ્લાસ્ટિકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. તેમાં કેટલાક ઉદ્યોગોમાં દવાની ગોળીઓનું પેકિંગ, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરીંજ, ડૉક્ટરના ગ્લોવ્ઝ અને બીજા કેટલાક તબીબી સાધનો વગેરેનો સમાવેશ થાય છે. માઇક્રોવેવ ઓવનમાં પ્લાસ્ટિકના ખાસ પ્રકારના રસોઈના વાસણો વપરાય છે. એટલે કે માઇક્રોવેવ ઓવનમાં પણ પ્લાસ્ટિકના ખાસ પ્રકારના વાસણોનો ઉપયોગ થાય છે. જેમાં ગરમીને લીધે ખોરાક રંધાય છે. પરંતુ પ્લાસ્ટિકના વાસણને
કાંઈ અસર થતી નથી. ગરમીના લીધે ખોરાક રંધાય છે, પરંતુ જે પ્લાસ્ટિકનું વાસણ હોય તેને કંઈ પણ અસર થતી નથી. ટેફલોન એ ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે જેમાં પાણી કે તેલ ચોંટતું નથી. તે રસોઈના વાસણોનો નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. ટેફલોનનું પ્લાસ્ટિક છે તે ખાસ પ્રકારનું પ્લાસ્ટિક છે અને તેમાં પાણી કે તેલ ચોંટતા નથી અને તે રસોઈના વાસણોમાં નોનસ્ટિક પડ ચડાવવામાં ઉપયોગી છે. અગ્નિરોધક એટલે કે ફાયરપ્રૂફ પ્લાસ્ટિક જો કે સંશ્લેષિત રેસા સરળતાથી આગ પકડી લેશે. આપણે બધાએ જાણીએ છીએ કે સંશ્લેષિત રેસા છે તે સરળતાથી આગને પકડી લેશે. પરંતુ એ વાત રસપ્રદ છે કે ફાયરમેનના યુનિફોર્મને અગ્નિરોધક બનાવવા માટે મેલામાઇન પ્લાસ્ટિકનું જ પડ ચડાવવામાં આવેલું હોય છે. એટલે કે ફાયરમેનના જે યુનિફોર્મ છે તેમાં એને અગ્નિ ન લાગે તેના માટે જે વસ્ત્રો બનાવવામાં આવે છે તેમાં મેકામાઇલનો ઉપયોગ થાય છે. મેકામાઇલ પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. હવે પ્લાસ્ટિક અને પર્યાવરણ. જ્યારે આપણે બજારમાં જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે આપણને પ્લાસ્ટિકમાં વીંટાળીને કે પોલિથીન બેગમાં પેક કરીને ચીજવસ્તુઓ આપવામાં આવે છે. આપણે બધાએ જાણીએ છીએ કે આપણે બજારમાં કોઈ પણ ખરીદી કરવા જઈએ તો પ્લાસ્ટિકમાં પેકિંગ કરીને તે વસ્તુ આપે છે. આપણા ઘરમાં પ્લાસ્ટિકની નકામી વસ્તુઓ એકઠી થવા પાછળનું આ પણ એક કારણ છે. અંતે તો એ પ્લાસ્ટિક કચરાટોપલીમાં જ જાય છે. પ્લાસ્ટિકનો નિકાલ કરવો એ એક વિકટ સમસ્યા છે. શા માટે? પ્લાસ્ટિકનો જે નિકાલ કરવાનો હોય તે એક વૈશ્વિક સમસ્યા થઈ ગઈ. અત્યારે તો વિકટ સમસ્યા છે. તો એ શા માટે? એવા પદાર્થો કે જે કુદરતી પ્રક્રિયાઓ જેવી કે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય કહે છે. એવી પ્રક્રિયાઓ કે જે બેક્ટેરિયાની ક્રિયાઓ વડે જ વિઘટન પામે છે તેને જૈવ વિઘટનીય ક્રિયા કહે છે. જે પદાર્થો સરળતાથી કુદરતી પ્રક્રિયાઓ વડે વિઘટન પામતા નથી તેને જૈવ અવિઘટનીય કહે છે. હવે કોષ્ટક 3.3 જુઓ. કચરાનો પ્રકાર, વિઘટન થવાનો અંદાજિત સમય અને પદાર્થનો પ્રકાર. ફળો અને શાકભાજીની છાલ, વધેલી રસોઈ વગેરે. તો તેનું વિઘટન થવાનો અંદાજિત સમય 1 થી 2 અઠવાડિયા લાગે છે અને તે જૈવ વિઘટનીય છે. કાગળ તો 10 થી 30 દિવસ અને જૈવ વિઘટનીય. સુતરાઉ કાપડ તો 2 થી 5 મહિના અને તે પણ જૈવ વિઘટનીય ઘટના છે. લાકડું તો 10 થી 15 વર્ષ. લાકડાને વિઘટન પામતા 10 થી 15 વર્ષ લાગે અને તે પણ જૈવ વિઘટનીય પદાર્થ છે. ઊનના કપડાં તો લગભગ 1 વર્ષ અને તે પણ જૈવ વિઘટનીય ઘટના છે. એટલે કે જૈવ વિઘટનીય પદાર્થ છે. ટીન, એલ્યુમિનિયમ અને ધાતુના કેન 100 થી 500 વર્ષ અને તે જૈવ અવિઘટનીય પદાર્થ છે. પ્લાસ્ટિકની થેલીઓ તો કેટલાક વર્ષો. એટલે કે પ્લાસ્ટિકની થેલીઓને પોલિથીનને વિઘટન પામવાનો સમય કેટલાક વર્ષો છે. એટલે કે નક્કી પણ નથી કરી શકાતું કે અંદાજિત કેટલા વર્ષ લાગશે અને તે પણ જૈવ અવિઘટનીય છે. અમુક પ્લાસ્ટિકને વિઘટન પામતા કેટલાક વર્ષો થતા હોવાથી તે ઇકો-ફ્રેન્ડલી નથી. એટલે કે અમુક પ્લાસ્ટિક છે તેનું વિઘટન પામતા કેટલાય વર્ષો લાગે છે તેથી તે ઇકો-ફ્રેન્ડલી નથી. તે પર્યાવરણમાં પ્રદૂષણ કરે છે. આ ઉપરાંત સંશ્લેષિત પદાર્થોનું દહન ધીમું થાય છે અને તેનું સરળતાથી સંપૂર્ણ દહન થતું નથી. એટલે કે સરળતાથી તેનું સંપૂર્ણ દહન થતું નથી. પ્રક્રિયા દરમિયાન તેમાંથી ઘણા ઝેરી ધુમાડા વાતાવરણમાં છૂટે છે જેને લીધે હવાનું પ્રદૂષણ થાય છે.
આ મુશ્કેલીનું કઈ રીતે નિરાકરણ થશે? શું તમે કચરાના એવા ઢગલા જોયા છે જ્યાં પ્રાણીઓ, ખાસ કરીને ગાય, કચરો ખાતી હોય? ખાદ્ય કચરો ખાવાની પ્રક્રિયા દરમિયાન તે પોલિથીન બેગ અને ખાદ્ય પદાર્થોના પેકિંગ પણ ખાઈ જાય છે. આપણે ઘરની આજુબાજુ કે સ્કૂલની આજુબાજુ જોતા હોઈએ તો ઘણા એવા ઉકરડાઓ, ઢગલાઓ હોય છે જ્યાં ગાય, ભેંસ જેવા પ્રાણીઓ ખાતા હોય ઢગલામાંથી, અને તે ખાદ્ય સામગ્રી તો ખાતા હોય પણ તેની સાથે સાથે પ્લાસ્ટિકની બેગ કે પ્લાસ્ટિકની એવી અમુક થેલીઓ પડી હોય તે પણ ખાતા હોય છે. શું તમે તેના પરિણામોની કલ્પના કરી શકો છો? પ્લાસ્ટિક મટીરિયલ આવા પ્રાણીઓના શ્વાસનતંત્રમાં ફસાઈ જાય છે. એટલે કે પ્લાસ્ટિકના આવા મટીરિયલ હોય, થેલીઓ હોય, તે પ્રાણીઓના શ્વસનતંત્રમાં ફસાઈ જાય છે અથવા પેટમાં એક અસ્તર બનાવી દે છે અને તેમના મૃત્યુનું કારણ બને છે. અહીં તહીં બેજવાબદાર રીતે ફેંકાયેલી પોલીબેગ્સને લીધે ગટરો પણ ભરાઈ જાય છે. કેટલીકવાર આપણે પણ બેજવાબદાર બનીને વેફર, બિસ્કિટ અને અન્ય ખાદ્ય પદાર્થોના પેકિંગ રસ્તા ઉપર, બગીચામાં કે પિકનિક સ્થળે ફેંકી દઈએ છીએ. શું આવું કરતા પહેલા આપણે વિચારવું ન જોઈએ? તમે એક જવાબદાર નાગરિક તરીકે જાહેર સ્થળોને સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત રાખવા કયા પગલાં સૂચવશો? બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનું ટાળો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ તથા શણની થેલીઓનો ઉપયોગ કરો. જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરાને અલગ અલગ એકઠા કરો અને નિકાલ કરો. આ બાબતની આદત ઘરમાં પણ પાડો. શું તમે બીજા કોઈ માર્ગ સૂચવી શકો જેથી પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઘટાડવામાં કોઈ ફાળો આપી શકાય? પ્લાસ્ટિકના કચરાનું રિસાયકલિંગ કરવું જોઈએ. મોટાભાગના થર્મોપ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ કરી શકાય તેવી વસ્તુઓની યાદી કરો. જો કે રિસાયકલિંગ દરમિયાન તેમાં કેટલાક રંજકો ઉમેરી શકાય, જેને લીધે તેના ઉપયોગને ખાસ કરીને ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે અટકાવી શકાય. જાગૃત નાગરિક તરીકે 4R ના સિદ્ધાંતને યાદ રાખવો જોઈએ, જેમાં રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ અને રિકવર એવી આદતો કેળવો જેથી પર્યાવરણને ફાયદો થાય. રેસાનો વિવેક. જળાશયોમાં કે રસ્તા ઉપર પ્લાસ્ટિક બેગ ન ફેંકો. ખરીદી કરવા જાઓ ત્યારે સુતરાઉ કાપડની કે શણની થેલી લઈ જાઓ. પ્લાસ્ટિક મટીરિયલનો વપરાશ ઓછામાં ઓછો કરો. દાખલા તરીકે, પ્લાસ્ટિકના લંચ બોક્સને બદલે સ્ટીલનું લંચ બોક્સ વાપરવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આપણું આ પ્રકરણ નંબર 3 પૂર્ણ કરીએ છીએ. આવજો.